ભુજમાં કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ કરેલી પત્રકાર પરિષદમાં પોલીસકર્મી સાથે કોંગ્રેસ નેતાએ કરેલી હરકત ચર્ચાનો વિષય બની છે। કોંગ્રેસ નેતા એચ.એસ. આહિરે મહિલા પોલીસકર્મીની ખુરશી ખેંચી લેતા પોલીસકર્મી જ્યારે બેસવા ગયા ત્યારે નીચે પટકાયા હતા। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતાની આ કરતૂત ચર્ચાનો વિષય બન્યો છે। એચ.એસ. આહિરે કરેલી આ હરકત બાદ હોબાળો મચ્યો હતો। આઈબીમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી અને કોંગ્રેસ નેતા વચ્ચે શાબ્દિક બોલાચાલી પણ થઈ હતી। એચ.એસ. પટેલની આ કરતૂત શરમજનક છે। તેમણે આવી હરકત કેમ કરી તે સૌથી મોટો સવાલ છે। તો જે રીતે આ રીતે ખુરશી ખેંચી લેતા મહિલા પોલીસકર્મી નીચે પડ્યા હતા અને એચ.એસ. પટેલની જે આ કરતૂત છે તે ઘણી જ શરમજનક છે અને બોલાચાલી પણ થઈ હતી। ત્યારે કોંગ્રેસ નેતા અને મહિલા પોલીસકર્મી વચ્ચે બોલાચાલી પણ થઈ। મહત્વની વાત એ છે કે આ પ્રકારની મસ્તીભરી હરકતો ન કરાય અને આ પ્રકારનું વર્તન ન શોભે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભરતસિંહ પાસેથી। ભરતસિંહ, જે રીતે એચ.એસ. પટેલે જે આ કરતૂત કરી છે ઘણી જ શરમજનક છે, એ બાબતે તેમણે શું કીધું છે કે તેમને આ બાબતનું કોઈ દુઃખ છે કે કોઈ ભૂલથી થયું છે? કચ્છમાં આજે ખાસ કરીને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પત્રકાર પરિષદ યોજાઈ હતી। ભુજ સર્કિટ હાઉસ ખાતે આ પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં અનેકવિધ પત્રકારો અને કોંગ્રેસના કાર્યકરો સહિત અનેક લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા। તે દરમિયાન કચ્છ ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી પણ પોતાની ફરજ દરમિયાન ત્યાં પહોંચ્યા હતા। તેઓ પણ એ રીતે તેમને આ સૂચના હોય એ મુજબની પોતાની ફરજ બજાવી રહ્યા હતા। તે દરમિયાન કચ્છ કોંગ્રેસનો નેતા એચ.એસ. આહિર, જેને હરેશ આહિર કહેવામાં આવે છે, તે પણ ત્યાં પહોંચ્યા હતા। સમગ્ર ઘટનાનો જે આ વિડીયો પણ આપ જોઈ શકો છો કે મહિલા પોલીસ કર્મચારી જે ખુરશી પર બેઠા હતા, એ ખુરશી જે ઉભા થતા જ એચ.એસ. આહિર એટલે કે હરેશ આહિર દ્વારા તે ખુરશી ખેંચવામાં આવી હતી ને એકાએક ખુરશી ખેંચતા જે મહિલા પોલીસ કર્મચારી હતા તે નીચે ભટકાઈ હતી। નીચે ભટકાતા જ મહિલા પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત બન્યા હતા। તેઓ ઉભા થઈ કોંગ્રેસના નેતા અને મહિલા પોલીસ કર્મી વચ્ચે જે થોડીક ક્ષણો માટે જે બોલાચાલી થઈ, પરંતુ ત્યાંથી આઈબીમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મી બહાર નીકળી ગઈ હતી। ત્યારબાદ સમગ્ર ઘટના સામે આવી છે। દ્રશ્યોમાં પણ ક્લિયર દ્રશ્યમાન થાય છે કે કોંગ્રેસનો નેતા કે તે મહિલા પોલીસ કર્મીને પરિચિત નથી તેમ છતાં તેની ચેર ખેંચી રહ્યા છે ને અશોભનીય વર્તન, કેમ કે કોઈ પણ મહિલા હોય, નહીં માત્ર મહિલા પોલીસ કર્મચારી પણ કોઈ પણ મહિલા હોય તેની સાથે આ પ્રકારનું વર્તન કરવું તે ક્યાંક ને ક્યાંક અયોગ્ય છે। એટલે કે એક તરફ જે રીતે કોંગ્રેસના નેતા સામે કચ્છભરમાં ફિટકાર વરસી રહી છે, હાલ તો પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા તે નેતાની અટકાયત કરી લેવામાં આવી છે। મહિલા પોલીસ કર્મચારી પણ અત્યારે સારવાર હેઠળ છે। તેમની ફરિયાદને આધારે સમગ્ર ઘટનાને લઈ અને અટકાયત કરવામાં આવી છે। જોવું એ રહ્યું કે સમગ્ર ઘટનામાં આજે આગળનું સ્ટેન્ડ કેવી રીતે રહેશે અને એક તરફ ત્યારે આ મહિલાનું અપમાન થતા ચોક્કસથી સમગ્ર કચ્છનો જે માહોલ છે તે ચર્ચાનું કેન્દ્ર બને છે। ખાસ કરીને આ જિગ્નેશ મેવાણીની ઉપસ્થિતિમાં ઘટનાક્રમ બનતા ચોક્કસથી ચો તરફ તેનું હાલ આ ચર્ચાએ જોર પકડ્યું છે। જી, આભાર ભરતસિંહ માહિતી આપવા બદલ।